ભજા તુન બેલિયા વાલી આપણા દાન અલગારીની એક કવિતા છે, મોજ મારે એવું. એ દાન અલગારી અને બે ત્રણ કવિઓ બધા હારે આ શેઠ સગાળસાનું ફિલ્મ જોવાઈ ગયા. એમાં છોકરા બહુ અંદર દેકીરો ટોકીસમાં કરે એટલે દાન અલગારી થી નો રહેવાનું. એ બોલી ગયા ઈ કે આ સગાળસા એ ખોટો ખાંડી નાખવા, ખાંડવા જેવા તો અહીંયા હતા. મારા ગજબ છે. મારે તમને હાસ્ય કરાવવું છે, જાદુ બાબાની મોજડી સંભળાવું, કાનજી ગોટા બારોટ સંભળાવવા છે. તમને આજ કીધું એમ કળશીઓ સાહેબમાં જેટલું થાય એટલું કરવું છે. એક સાધુના દીકરા સહાય લેવા રોજ જાય આયરની ઘેરે. એટલે ભાઈ કીધું કે એલા સાધુના દીકરા છો, કાંઈ સંતવાણી બંતવાણી આવડે? રામાયણ? હા, રામાયણ તો આવડે ને બાપુ. બાબા રામાયણ તો આવડે ને. બોલો. દશરથ રાજા, અયોધ્યા નગરી, 3 રાણીઓ, 4 દીકરા, 2 વનમાં ગયા, 2 ઘેરે રહ્યા. વનમાલી પાછા આવ્યા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ઈ કે એટલી જ રામાયણ હોય કે કળશીઓ સાહેબમાં કેટલી હોય બાપા? એમ તમારે આમાં છે કળશીઓ સાહેબમાં કેટલું હોય બાપા? પછી માપે હોય અને સગલા હોય ને એટલી જ સૈન નખાય, વધારે નો નખાય, નકર પક્ષી ઓલા થઈ જાય. પણ વાત એટલી છે, આ તો આપણે ઘરનો ડાયરો છે બાપ. પણ કાનજી ગોટા બારોટ અમારે બગા દાદાએ ખૂબ સારા યાદ કર્યા. પોતે ચલાળા એમનું ગામ, બારોટ દેવ પોતે. અને કાનજી ગોટા બારોટ રમેશભાઈ મકાન બનાવતા હતા. એટલે વલકુ બાપુ, આપણે ચલાળા વલકુ બાપુ એવું કીધું કે કાનજીભાઈ મકાન નાનું ન ગણાય, તમારી ઘરે તો મહેમાનો આવતા હોય. એનો જવાબ સાંભળજો, એવા હાજર જવાબ. એ કે બાપુ, વલકુ બાપુ, બહુ રોકાય ને એને મહેમાન જ ન કહેવાય. બહુ રોકાય ને એને બાપુ મહેમાન ન કહેવાય. અને ચા પાણી પીને પાછા તરત વૈયા જાય ને એને બાપુ મહેમાન કહેવાય. એટલે આ મકાન મને કોઈ હાકેડ નથી પડતું. મહેમાન હોય એ રોકાય નહીં. એનો મતલબ, એનો જવાબ તમે સાંભળજો. મેં જેટલું માન મેળવે એને મહેમાન કહેવાય, નહીતર માવઠા કહેવાય. હા, એક મહેમાન જમવા બેઠો એટલે મહેમાને કીધું કે હું થાળીમાં એક જ વાર હાથ નાખું. ગરદણી ક્યાંક માઇન્ડ મહેમાન છે નિરાતે જમજો. એ કે નહીં, થાળીમાં એક જ વાર હાથ નાખું. મહેમાને 20 રોટલીનું ભૂંગળું વાર્યું, ઉપર 2 સાલિયા શાક ધીર્યું. પછી કે હવે હાથ નો નાખો. ગરદણી કે નાખો તો કોણીએલ કાપી નાખ. આ ખાધું ખાતર પડ્યું. હા, અહીંથી કુટુંબ બધું હરિદ્વાર ગયું કથા કરાવવા, ભાગવત કથા કરાવવા. એટલે મોટા ભાઈ કીધું નાના ભાઈ ને કે બા ગોર બાપાએ આપણું બહુ રાખ્યું. મોટા ભાઈ એમ તો આપણે રાખ્યું ને. હું ગોર બાપાના 2 ધોત્યા, 2 લોટા, આપણે ઘણું રાખ્યું. હરિદ્વારજી ના ધંધા કરે એવું કરે ગયો. એક જણા એ ડાકલા કર્યા, કુટુંબમાં એક જણા મનાવા ગયા, માને જ નહીં. ઓલાએ કીધું ભાઈ તું હાલ, પિતૃ આવ્યા છે, એ એમ કે છે તારા હાથનું પાણી પીવું છે. કે નહીં નહીં, પિતૃ હોય ગમે એ હોય, નહીં થાવવાનું થતું. મારા હાથનું પાણી પીવું હોય મારી ઘેરે નું આવે. એ કે ભાઈ તારું કે છે, એ એમ કે ઈ આવે તો જ પાણી પીવું. કે નથી પાણી પાવું, પાણીના ભાવમાં જમીન વેચી ગયા, હજી પાણી પીવા આવ્યા. આને પાણી પીવાય ઈ કે નો અપાયું. એક જણાએ બાપ દીકરો બે ભાઈ બેઠેલા ને કીધું મોટા ભાઈ તો હા, એ કે બાપાને હરાદમાં ભેળવવા. એ કે પણ બાપાને પૂછી લઈ. કા
એ કુટુંબમાં ને ભેળે હરાદમાં ભળશે. આ અમુક કુટુંબમાં નો ભળે એ હરાદમાં કોઈ દી નો ભળે. બાપ આ દુનિયા છે, આની મેલકા ભળી જાય, જીવવાની મજા બહુ આવશે. ભલે આપણે થોડું જીવીએ પણ એકાબીજા ભેળા ભળી જાહું ને તો સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારું. ભેળા રહેશું તો ભેળા હશે. કોઈ દી કે કોઈએ કીધું કેળું શાખવા ગયો લૂમમાં ભેળા છે, એનો સાળો ન કરાય. એમ જ્યાં સુધી જાતિ માં ગંગા છતી તો એવું બોલ્યા, જાતિ ભાતિ નો હોય ગુરુના દેશમાં. રોહિદાસ સમાર તમે કલ્પના તો કરો, ના મીરાના ગુરુ. એટલે આ પ્રસંગો કેવા બેહી તો તાઈને જ ના આવે, પણ તમને મારે જે આનંદ કરાવવો છે એ પણ લહેર છે. આ જો આ પૈસા જો બધાએ દીધા અહીંયા, બરાબર હોય તો દેવાય. હા, અમુક ઉશીનો તાવ ન દે, 10 નો દે, નાક માલી ગુંગુ કાઢે તો સિસલા વસી હોય ઘા ન કરે, ખાક 10 રૂપિયા દે. હા, આ મારો શબ્દ નથી, આ રજનીજીનો શબ્દ છે. બહુ લોભિયા હોય ને કબૈજિયા તે બહુ રે, કારણ કે કઈ છોડવું જ નથી ને. એક જોડો લોભિયો વર તળાજામાં કેરીયું લેવા ગયો, કેરીયું લારીએ જઈને કીધું કેરીનો શું ભાવ? ઓલો કે 20 કિલો. એ કે એમ ન ખવાય. ઓલો કે જો સામે લારી છે ને કાસા પડદા મળે રૂપિયે નંગ. ઓલો કે જો ઈ ખવાય. લારી જઈને કીધું હું કેરીનો ભાવ? એ કે રૂપિયા નંગ. અમારે તુને દેવી નાખી દેવી. એ કે ઘરના હાથ સવીએ છે, હાથ કેરીયું આપ, અને હાથ કેરીયું લઈને ઘેરે ગયો. અને ફળિયા માલી પડકાર્યો કરે, એ રોટલિયું બનાવજો, હું કેરીયું લાવ્યો. રહોડામાં લેવા જાય પતિદેવ, પૈણે 35 વર્ષ થયા, તમે કોઈ દી કેરી નો લાવ્યો, તમે ભડદા લાવ્યો ભડદેશ. અને એના છોકરાને કેરીયું ઘોળવા બેહાર્યા, છોકરા એના અમારા અલંગના વાંદરી પાના સોટ્યા, ગોઠલાના ટકે ટકા. ગોઠલાને એમ છો કે આ ઘરે આપણે ધક્કો ન ખવાય. એના બાપાને દેખાડે છે, છોકરાથી ગોઠલું નાખી ન દે. એનો બાપુ આમ હાઈ ક્લાસમાં હીરો જ હતો, એમ જાય ડાગરી જો ચૂચી લે. અને છોકરા એના કાંડર સોટે. ચાલ્યું ભેવાનું ખાણ થઈ ગયું 7 રૂપિયા. પડી આવી દા ને નાખીને, ઓલા ગોઠલા હતા ને નાખીને દીધા. ઉભા ફેડે મેલ પેલ ગોઠલિયું નીકળ્યું, એને હેચ્યું, એનો મુખવાસ બનાવ્યો. જેથી કોઈ ગીચ્ચાના કલાકારો આવે એની મેચોનું મુખવાસ અમારા ઉપયોગ કર્યા. અને પડિયા વિધા ને નાખી ન દીધા, હાઠીકડા ભરાવે, લબર સડાઈને પટપટિયા બને. અને બગડાણા જેવો મેળાવડો હતો ને 15 માં પટપટિયું વેચ્યું. બોલો આને હું મોંઘવારીઓ નડે, આને માઠા વરહ નો નડે, આને કાંઈ નો થાય. અને અમુક તો મારા ગજબ ગજબ હોય. હા, અત્યારે ગીરમાં છે ને પેલા અરીસા આમ બધે આપણે મુંબઈમાં આવી ગયેલા, આપણા વિસ્તારમાં અરીસા ઓછા આવે. આમ જોવે તો માણા દેખાય. એક જણો રોજ વાડીએ અરીસો હાથમાં રાખીને દે, બે વાહ વાહ મારી દે, વાહ ઘેરે ખાવાનું. એના પત્નીને એમ છું કે આ કેમ ઘેરે જમવા નથી આવતા. અને ચૂ વાડીએ જાય તો અરીસા સામું છે. બોલો જમવા બેઠો તો એના પત્ની અરીસો કાઢી લીધો, એના હાથમાં પહેલી વાર જ આવ્યું. આમ જોઈ ચાલી ઘેરે ખાવા આવે, બીજી બાઈ લાવી. સીધી હાહુમાં પાસે. હાહુમાં તમારા દીકરે એક ભાવમાં 2 ભાવ કર્યા. હું છું બીજી બાઈ લાવી. હાહુમાં કે લાવી તો હાહુમાના હાથમાં પહેલો વહેલો જ અરીસો આવે. હાહુમાં આમ જોઈએ કે રોયો લાવ્યો લાવ્યો ને ગઢી લાવ્યો. અરે તારી ભલી થાય. આ અરીસો એ કેવડાવે છે, બધે તમે દેખાવા મળશો ને તો આ દુનિયામાં કોઈ તમારો દુશ્મન નહીં ઉભો થાય, બધે તમે દેખાશો. તો વાંધો ન આવે, પણ 2 કડી કાંજી ફૂટા બારોટ, પછી 2 કડી જાદુ બાબા લઈ લો, અને પછી આપણે એમ કહેવાય કે એ વખતને માથે ટૂંકમાં ભજનો સાંભળીશું. કાંજીપુટા બારોટનું દૂરદર્શનમાં રેકોર્ડિંગ. અને રેકોર્ડિંગ વાળા એવું કીધું કે દાદા અમે આમ કરીને એટલે તમારે વાર્તા પૂરી કરી દેવી. એટલે ઓલા આમ 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 અમે કરીએ એટલે તમારે વાર્તા પૂરી કરી દેવાની. અમારે હાકલો નહીં મારવાનો, આમ તમારે અમારી સામું ધ્યાન રાખવા.
બાબા કે કાંઈ વાંધો નહીં. નાન બાબાએ જીથરા બાબાની વાર્તા માંગી. આવ જીથરો હાફ કરે ડફ મરે વિંધાણા વિંધાય અવિંધાણા ઈ ધાવણમાં પરે જંતર તારું વગાડ તો મારો આત્મા ઠરે અને આમ જા જીથરા બાબાની વાર્તા ચાલુ કરી અને ઓલા રેકોર્ડિંગ વાળા દૂરદર્શન વાળા આમ મીડિયા કરવાના કાંજી ફૂટા બારોટ નો મગજ જો એ હેઠો બેહી જા કુંડાળા પાડીમાં એને એમ કે આ કુંડાળા પાડે બેઠો બેઠો. ઈ મુંબઈ ગયેલા પહેલી વાર કાંજીપુટા બારોટ અને રાષ્ટ્રપતિ એમને એવોર્ડ આપવાના અને પહેલી વાર મુંબઈ ગયા પ્લેન માં ગયા અને પહેલી વાર બેઠા અને આખી રાત મુંબઈના ડાયરામાં પ્લેન ની જ વાતો કરી. આ આકાશમાં ઉડે મગરના બસા જેવું જાણે મગર વયાણી હોય એવું લાગે. કાંજીપુટા શું વાર્તા મારતા સાહેબ. આ તો થોડુંક એમાં શું છે અમે રોજ બોલવું હોય ને એટલે થોડુંક કેવડાવે. પેલા હું કાંજીપુટા બારોટ જાદુ બાબા બહુ કરતો. પેલા આપણે જાહેર થવામાં તો એવું કરવું પડે. હવે હાલવા મળ્યું પછી ઓછું પેલા પણ મતલબ એટલો. અને પછી આ ગળાનો નિમિત હોય ને દીએ હોય ને રાતે હોય ને પછી તો આનું હંધાઈ ને નિમ હોય ને આ રોજ વગાડી પછી આનું કઈ પાટા બાંધવા પડે નાખે. એટલે કાંજીપુટા બારોટ સાહેબ દ્વારકાની એક વાર્તા માનતા. રમેશભાઈ અમદાવાદના નગર શેઠ જાત્રા લઈને નીકળ્યા અને કાંજીપુટા એ બારોટ વાર્તા માનતા. તમારી કલ્પના બહાર વાર્તા અને આખું આમ આહુડા ચિતાર ઉપર આહુડા પડતા. એક ગુરુ સેલો બરોબર બાપુ નીકળ્યા ફરવા. એમાં ગુરુ સેલો બે ફરવા ગયા ને એમાં સેલાઈ એવું કીધું. એક જણાને આયલી કોકે કીધું શિવરાત્રી પૂગી જાય દિગંબર બાપુના દર્શન થઈ જાય ને ધન દોલત નો પાર ને ઓલો સીધો શિવરાત્રી ખાઈ ગયો. બાપુ દામોકુંડ સ્નાન કરતા પગ પગ દીધા. બાપુ આશીર્વાદ આપી જાઓ. બાપુ કે પગ મૂકીને ક્યાંનું છો? એ કે બાપુ ગીર ગઢડાનું. હા એ કે બાપુ અમારા ગામના એમ કેતા કે દિગંબર બાપુના દર્શન થઈ જાય ને ધન દોલત નો પાર નો રહે. ઓલો કે હું દિગંબર નથી તો હું દામોકુંડ ના તો કોઈ કપડા લઈ ગયો તારો ડો. આ ઘણા આમ ગોઠવાઈ ગયા કરી હું જતો એમ ગુરુ છેલ્લો બરોબર ફરવા નીકળ્યા. એમાં છેલ્લાને ગુરુ કહે છે છેલ્લા સંજા ટાણું થાય ત્યાં આપણે સંજા કરવી. ત્યારે છેલ્લાએ કીધું કે ગુરુજી અહીંયા સંજા ન કરાય. કેમ કે અહીંયા ગાંડી ગીર કહેવાય. કેસરી સિંહ નીકળ્યો હોય ને તો આપણી પ્રસાદી કરી જાય. સંજા ન કરાય. ગુરુએ કીધું કે નહીં છેલ્લા મને મારા પરમાત્મા ઉપર ભરોસો છે. હવે સાંભળજો ગુરુ સેલો બે બેઠા. ગુરુ તો બેહી ગયા તુહિરામ તુહિરામ પણ સેલાઈનું આખું ઉગાડ્યું. એને એમ ચૂક કે કદાચ આમાલી નીકળ્યો હોય ને આપણી પ્રસાદી થઈ જાય. ગુરુજી ભલે બેઠા. એ સેલો જેવો નીકળ્યો ને સેલો હાગને હોટે ચડી ગયો અને એમાં જેવો હાગને હોટે ચડ્યો સેલો અને કેસરી સિંહ આવ્યો. હવે કેસરી સિંહ આવ્યો. સંત બેઠા હતા એની પ્રદક્ષિણા ફેર્યો. માથું નમાવીને કેસરી સિંહ નીકળી ગયો. પછી સેલાને પસ્તાવો છો હું બેઠો તો મારી પ્રદક્ષિણા ન ફરે પણ તારી ન ફરે કારણ કે તારું ભજન નહીં ગુરુને ભરોસો. અને હવે સાંભળજો અને જેવું ધારો એવું થાય. એક ગામમાં ભૂત છું ને તો આખું ગામ પીપળામાં પાણો મારતો હતો. મારી જેવો નબળો વહાણ હતો ને લીમડામાં પાણો માર્યો. એને જ વેલ ગયું. એના બાપે ડાક લાગી રહ્યા. એ કે મારા દીકરાને કેમ વેલ ગયું? એ કે આખું ગામ ભૂત કે પીપળામાં પાણા મારતું તારે હું લીમડામાં વી ગયું હતું. તારા છોકરા જ મારો ટકોતો નહીં. નબળા વહાણીનું આવું થાય. એમ સેલાને એમ થયું કે આ હા હા હું બેઠો હતો કેસરી સિંહ મારી પ્રદક્ષિણા ન પરત ઇતિહાસમાં મારું નામ લખાત. પણ હવે સાંભળજો સંજા ટાણું પૂરું છું.
ગુરુજી ઉભા છે અને છેલ્લો બરોબર ગઠાણમાં, આપણી ગામડાની ભાષામાં ગઠાણમાં આલ્યા જતા, એમાં આવેલા જરડાને સીપીઓ અડવો અને ના મધનું કોડું બેઠેલું, અને માખીએ ઉડીને ગુરુજીના ખંભે ડંખ દીધો, ગુરુજી ઠેકડો મારી ગયા. સેલાઈ કીધું, ગુરુજી કેસરી સિંહ આવ્યો, 4 પ્રદક્ષિણા ફેર્યો, માથું નમાવીને નીકળી ગયો, તમે હેલાઈ નહીં, એક મધનું માખું કરડી ગયું, ઠેકડો મારી ગયા. અને તારે ગુરુએ જવાબ આપ્યો, સેલા હું સંધ્યામાં બેઠો હતો ને તારે મારી હારે મારો રામ બેઠો હતો, મારો ગુરુ બેઠો હતો, અને અત્યારે તું મીર્યો, તારો હું ભરોસો હોય? મારી હારે મારો પરમાત્મા હોય, મારો ઈશ્વર હોય. અને એટલે કાગ બાપુ આ કરી એક લખી છે, એની એક લીટી સંભળાવું કે ગુરુજી હું રે કડવા રે વેલાનું એક તુંબડો, એવું કાપી રે ઓરીને બાવાજી કમડલ કરો, એવું કાપી રે ઓરીને બાવાજી કમડલ કરો. એજી તો પાણી પીવા થઈ રે રે કડવા રે તેલાનું એક ટુકડું, એક ટુકડું, ગુરુજી કાપી રે કોરીને અમારું કમદળ કરો બાપ, તો પાણી પીવા થાય. અમે તો કડવા વેલાના તુંબડા છીએ, એને કાપી કોરીને કમડળ કરશો, અથવા તમે રામસાગર બનાવશો. ક્યારેક ગાતા ગાતા જો આંખનું આહુડું અમારી ઉપર પડી જાય ને, તોય અમે પવિત્ર થઈ જાવ. પણ તમને એક કડી બે કડી જાદુ બાબા સંભળાવી દો, સાંભળવાની. હવે એક પ્રસંગ મને 1 મિનિટનો યાદ આવ્યો, કહી દઉં, પછી જાદુ બાબા સંભળાવી. ભગવાન લક્ષ્મી નારાયણ બે વાદ વધે છે રમેશભાઈ. ધરતી ઉપર મારું હાલે, નારાયણ કે મારું હાલે, માં લક્ષ્મી કે મારું હાલે. વેહ પલટો કરીને નારાયણ આવે છે, દેવી તમે પછી આવો, હું અત્યારે જ આવું. એક ઘેરે જાય છે, આ ઘરનો ડાયરો બેઠો, એટલે આ પ્રસંગ કહેવાય. બાપ જાય છે નારાયણ, અને એક ભાઈ ની ઘેરે ગયા, એટલે કીધું કે મારે જમવું છે. હા બાપા જમો. શ્રીમત માણસ હતું, જમ્યા. કીધું કે મારે રાત વાહો કરવો છે. હા પધારો. કોઈ રૂમ ખાલી છે તો મારે એક ચાતુર્માસ કરવો છે ભગવાન. વેહ પલટો કરીને આવેલા કે હા અમારું મકાન ખાલી છે, આપ અનુષ્ઠાન કરો, ચાતુર્માસ આખો પૂરો કરો. જે જગ્યાએ નારાયણ હતા ને, એ જ જગ્યાએ માં આવે છે. જેની હાટું દુનિયા ડોટું દે, લક્ષ્મી આવે છે. માં નારાયણી, જાનકી વૈદેહી કયો તોય ભલે, રાધા કયો તોય ભલે, રૂખમણી કયો તોય ભલે, ભગવાન આવે ને તો માં તો ગમે ના લઈ આવે. નંદરાણી ને આંગણે લક્ષ્મી ખુદ આવીને ઉભી રહી. હે નંદરાણી, કવિ કાગ બાપુને લખવું પડ્યું. ઉભેલી અજાણી નારિયા તો લક્ષ્મી લોભાણી, ભરવા દે તારા ઘરના પાણી રે નંદરાણી તારા આંગણા. હે માં, તારા ગોળાએ ભરતી આવું, મારો ધણી તારા ઘોડિયામાં ઈસકે, એના દર્શને કરતી એકવાર આવો. આ લક્ષ્મી હાટું દુનિયા ડોટું દે, ઈ લક્ષ્મી આવ્યા. વે પલટો કરીને માં આવ્યા, ને ઈ જ ઘેરે જા નારાયણ ઉતર્યા થાય, ઈ જ ઘેરે. આ સાંભળજો, એક જ પોઈન્ટ ખાલી, ઈ જ ઘેરે માં આવ્યા. એટલે માએ કીધું મારે જમવું છે. હા મારી જમો. જમવા બેઠા, ને હવે લક્ષ્મીજી ચાલુ કર્યું. જે વસ્તુ થાળી એડે થાળી હોનાની, વાટકા એડે વાટકા હોનાના, સમસી એડે સમસી હોનાની, પછી ગરદણી પકડ ને પેશિયા ને એવું બધું લાવ્યું. જે અડે હોના. પછી માં સળું કરીને હાથ ધોઈને ઉભા છે. ગરદણી કીધું માં હોનાનું બધી વસ્તુ ખેઈ તો હું જમવા જાવ ને ના મૂકીને જાવ. એમ મૂકીને જાવ?
મારે 1 મહિનો સાતુર્માસ કરવો છે, કોઈ રૂમ ખાલી છે? હા, હમણાં એક ભાભો આવ્યો, આગળ બહાર કાઢી. જે ઓરડામાં નારાયણ માળા કરતો હતો બેઠો બેઠો, નારાયણની માળા કરતો. નારાયણ પાછો મહાદેવની માળા કરે, મહાદેવ પાછો નારાયણની માળા કરે. આમ જા ઓરડામાં ઈ જ જગ્યાએ ગયા ગરધણી કે બાપા આપ બહાર નીકળો. કેમ ભાઈ? અમારે આ રૂમમાં હાથી લકડા ભરવા, રૂમ ખાલી કરો. કે બાપા તમે તો કાલે એમ કહેતા હતા કે આખો સાતુર્માસ કરો, આજ પાછા રૂમ ખાલી કરાવો. એ કે અમે બોલીએ કાંઈક કરીએ, કાંઈક તમારો રૂમ ખાલી કરવો છે કે ટીંગા ટોળી કરીને બહાર કાઢીએ. નારાયણે લક્ષ્મી સામું જોઈને, લક્ષ્મી નારાયણ સામું જોયું. દેવી, આ તો તાજા પકડેલા છે. મણિધર જોવા હોય તો પરવારે ઝૂંપડું છે, બે માણા ભજન કરે છે. બે માણા જે ભજન કરતા હતા, પત્નીના હાથમાં કરતાળ છે, પુરુષના હાથમાં રામસાગર છે, અને આંખમાં લે આહુડા પડતા જાય. એ રામસાગરના તાર ઉપર પડે, એની જણ્યું ઉઠતી. બે માણા ભજન કરે છે. એ જગ્યાએ હવે નારાયણ આવે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. અને બે માણા ભજન કરે. એમાં નારાયણ આવ્યા. ટૂંકમાં કહી દો, નારાયણ આવ્યા. નારાયણે કીધું મારે જમવું છે, આપ બેસો. અમે બે માણા ભજન કરતા હતા, થોડુંક પાડો માલી માગીને લાવી દો. ભિક્ષાવર્તી કરી લાવ્યા. નારાયણને ખીચડી રાંધીને ખવડાવી. આ તો ઈશ્વર રહ્યો ને, ભગવાન રહ્યો, ભાવનો ભૂખ્યો છે. વિદુર પત્નીની, રમેશભાઈ કહેવાય ગયો, વિદુર પત્નીની ગર્ભ કેળાનો ફગાવી દે ને સાલ બેઠો બેઠો ખાતો. આ પ્રેમને વશ થયો વાલો. એ તમારા પ્રેમને સમજીએ. એટલે ઉદ્ધવને કીધું તું, ઉદ્ધવ હું જ્ઞાનીને નથી મળતો, હું પ્રેમીને મળું છું. જે મને પ્રેમ કરો. જ્ઞાન કોરું જ્ઞાન હોય તો કામનું હું ગમે એટલું હોય તો હું કોણ એનો પોતે જીવવું પડતું પછી એની માટે. અને એમાં બરોબર ભગવાન જમ્યા. હવે એ જ જગ્યાએ પાછા લક્ષ્મી આવ્યા. પણ અહીંયા તો બીજી વસ્તુ નહોતી. એક કટોરામાં ખીચડી અડધી નારાયણે ખાધી હતી, અડધી પીડી હતી, અને એક જ વાસણ હતું. લક્ષ્મી કીધું મારે જમવું છે. બે પલટો કરીને મા પાછા ના આવ્યા. આ બેસો, આપ અમારે આંગણે પધાર્યા. જમવા બેઠામાં કટોરાને અડ્યા તો કટોરો હોનાનો થઈ ગયો. પાણીના ગ્લાસને અડ્યા તો ગ્લાસ હોનાનો થઈ ગયો. પછી કીધું કે જમતા જાઓ, બેસો. સળું કરી લીધા. માં ઉભા થયા. પછી કીધું કે આ હોનાના વાસણ. તારે કીધું કે લક્ષ્મીજી કીધું કે તો જ્યાં જાવ ને ના મેલીને જાવ. અને તારે ઝૂંપડામાં રહેનારા બે માણા ભજન કરનારા એટલું બોલ્યા ખ્યા લેતા જાઓ. યાઠા ઠોહેલામાં ખાય એવું આ ઝૂંપડામાં કોઈ નથી. આ લેતા જાઓ તમારા. અમારે જો આ માયાનો મમતાનો રોગ હોત ને તો અમારે ઓલે નારાયણ ને નારાયણી મહેમાન ન થાય. બાપ લેતા જાવા. તારે નારાયણે કીધું દેવી પાંડવોની સંખ્યા 5 જ હોય, કૌરવ તો 100 હોય. એમ 5 જણા ઉપર ઇતિહાસ ઉભો હોય, એની ઉપર જ ધર્મ ઉભો હોય છે. અધર્મ ની તો તાણ્યું ન હોય. મને રમેશભાઈ, હું રાતે એકલો મારી રીતે હું યજ્ઞ બેઠું કરું ત્યારે મને એક પ્રશ્ન યાદ આવ્યો. મેં પૂજ્ય બાપુને પણ કીધું, આ ભાગવતમાં નથી. અને એમાં દ્રૌપદી સભામાં દુશાસન સોટલો પકડીને લાવ્યો, અને બધાની સામે નજર કરી, બધા નીચી મુંડકી કરી. હવે આ બોલું ને ભાગવતમાં નથી. દ્રૌપદીને દુશાસન લાવ્યો તારે કૃષ્ણ ને રૂકમણી કહે છે. આ ભાગવતમાં નથી, આ મારું ઘરનું છે. રૂકમણી એવું કહે છે તમે
કહો ને આ કૃષ્ણા છે, તમારી બેન છે, તમે ઇજ્જત ના બસાવી ન શકો. હવે નારાયણ બોલ્યો છે, આ એ મારા ઘરનું છે. નારાયણ બોલ્યો છે, દેવી આ સભામાં કોઈ મદદ નથી કરે ને એવાને પોકારે છે. હું મદદ કરીએ કોઈ એવો છું, એને તો પોકારતી નથી. આપણે બીજાના ભરોસે જીવીએ છીએ. ફલાણો ભાઈ આવશે ને મદદ કરી દે, ઓલો આવશે ને મદદ કરે, કોઈ ફેતો ભાઈ ભોઈજો ભાઈ મદદ નહીં કરે. પણ પોકારવો તો ઓલાને પડે, એ આવ્યા વગર રહે. અને પછી દ્રૌપદી કહે છે, હું પાંચાલી તું વ્રજવાસી આપડી, એ જી બેયની જુદી જુદી જાતો, પણ જાદવ રાય તારે ને મારે શેનો નાતો. કામ પડે તારે કે જે તું બેનડી આવીને કરતો તો તું બાપુ. એટલે નારાયણ નારાયણ છે, એને આપણે યાદ કર્યા. પણ જાદુ બાબા ખરેખર અમુક અમુક બહુ મજા આવે એમ. જાદુ બાબા ધૂનથી શરૂઆત કરતા, એટલે આપણે ઘણું આમ તો મેં સમય લઈ લીધો. હા, કઈ ઓછો નહીં લીધો, કલાક થવા આવ્યો. તમે તો અડધી કલાક કહેતા, હું પાછો હરખ પુદડો થઈને કલાક ક્યાંય લીધી. આવડાય કે ગાનું નક્કી ન લાગે, પણ આપણા ઘરના છે બાપ. અહીં કોઈ પ્રોગ્રામ કરવા આવ્યો, હું એવું તો હું પેલા પોતે જીવું છું, પછી સમાજને આપું છું, એટલે મને વધારે આનંદ છે, જીવી લઉં છું. એટલે જાદુ બાબાની એકાદી કડી તમને. બોલ ભાગવત ભગવાન કે. આમાં એવું છે, આ ગળું જેવું થઈ ગયું, એટલે તમારે કઈ ચિંતા જ નથી. અમૃત આવ્યા જ કરે. હા, એટલે તો ઈશ્વરે આપણને અમૃત આપેલું છે, અમે આવ્યા છે. એટલે જાદુ બાબા, કારણ કે ગળું જેવું થઈ ગયું છે, ન બોલો તો જાદુ બાબા મોદરી થઈ જાય. બોલ ભાગવત ભગવાન કી. હું વાડીએ ઘરનો ડાયરો બેઠો એટલે ગૌરવેશભાઈ, હું વાડીએ પાણી વાળતો ને, તે જાદુ ઉપર મોદડી બગાતા બોલતો ને, આંખમાં આહુડ આવી જતા. મને ખબર ન પડે આ જીભ વાળવાની હોય, હું ગળું ભાંગતો ભાગવત ભગવાન આવડવી. એટલે હવે ખબર પડી ખાલી જીભ વાળવાથી થાય. બોલ ભાગવત ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હાર હાર મહાદેવ હર. ભાવથી બધાય બેઠા, એવી તાળી પાડીને બધાય ધૂન ગાઈ. ગુરુજીના નામની હો માળા સે ઢોકમાં. નારાયણ નામની હો માળા સે ઢોકમાં. માળા સે ઢોકમાં. બધાને તાળી પાડીને ધૂન ગાવાનું કીધું. અમુક અમુક તાળી પાડી, અમુક ન. અમુક તો ગુંદે મેલાયની, ગઠિયા મેલાયની, થેપલા મેલાયની, ઓ પરોઠા મેલાયની, સપલા સે હાથમાં. આ ધૂન કહેવાય કઠણાઈ. કર દીધા તન સુબ્રત કરવા, દિલને દેવા દાન. ભજ્યા નથી ભગવાનને જાજાન લીધેલ જાપ. આજથી આરામના સાયકા માળા રૂમના રાખ્યા. બે તાળી પાડીને ધૂન ગાવા હાથ દીધા, માળા ફેરવવા દીધા, કાડોળ થતો ઝપટ કરવા દીધા. આ કાંડા કવાયડમાં ભરાય ને તે ભગવાન કીધું, જય મારી તાળી ન પાડે અને ગઢપણમાં આડો લગાવ. એક ઘડી વહી ગઈ છે, એક વિધિ આમ હાથ રાખીને તાળી ન પડે ના પાડો આમ છે. એ શ્રીમ નારાયણ નારાયણ નારાયણ.
ભજમન નારાયણ 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 રાજા રામ 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 સીતા રામ 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 ભજમન નારાયણ 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 જેને તાળી પાડીને ધૂન ગાયન ભગવાન હવરહ ના કરે ન પાડીને 150 વર્ષ ઘડીક રહેવું નાખ્ય થવું અમુક કહેતા છે નથી પાડી તો 150 એ ખાટલામાં પડ્યા હેરી દોરી ખેંચી લેજે ના હું ભરમ પદ મળશે કૌરિયો કુતર્યો થાય ને આખા ગામના બેડા ખાઈને ખતા પીડ્યો બટકું રોટલો ખાનતું હું વાંધો છું અને એમાંય તમે જોઈજો આપણે ડોક્ટર પાસે સીધા જાય ડોક્ટર સાહેબ હા ડોક્ટર સાહેબ સીધું કાંડું પકડે તમને શું થાય આકડે આપણે કઈ સાહેબ શક્કર આવે કેવા આવે હું 4 ખૂણિયા 5 ખૂણિયા આવે પાછા કાંડું પકડે તમને હું જ છું આપણે કઈ સાહેબ જાડા છે કેવાય છે હું સાખ્યા હોય ખબર હોય ભળિયો નાથ માતાજીને તેડવા જાય એ ડાક ડમરું નહીં તીરસુર રે શિવજી ડાક ડમરું નહીં ડાક ડમરું નહીં તીરસુર ભોળોનાથ કોઠીએ થયા યશમ બાર સદાશિવ આયલા સે સતી નહીં હેડ વાર મુખ હરી ભજો રામા હરી ભજો રામા હરી ભજો રામા ભોળોનાથ માતાજીને તેડવા જાય ને આપણે ઘણા તેડવા જાય સાયકલો આગલો બાયલો પંખોનો બ્રેકના ડટાનો ઢાળમાં હામો મળે આપણે કે કેંજા શેટરે તારા ભાભીને તેડવા જાવ ભોળોનાથ માતાજીને એક બેન હોસ્પિટલમાં હળગીને આવે તેને બેન પણ પૂછ્યું બેન તું હું કામ હળગી કે મેં તો અખતરો કર્યો શેનો એ કે મા ભવાની 108 વાર અગ્નિકુંડમાં બળીને હજીવન છતાં આપણે થાય કે નહીં આપણે પતી જાય મા પાર્વતીનો પતિદેવ શિવ આપણો પતિદેવ જીવ ગોટો વળી જાય મા પાર્વતીનો પતિદેવ હિમાલયમાં રહેતો ને આપણો કારખાના ખૂણામાં પીડ્યો હોય એનો વધાર ન કરાય બાપા ભળ્યો નાથ કહે છે દેવી પીર જવું હોય તો મન કોઈ વાંધો નથી પણ કેટલા દાડાનો વધાર કર્યો છે 3 દાડાનો ભાઈ ભાઈ ભલા મોરી રામા ભલા તોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા તોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા શાંતિથી સાંભળ્યો બદલ આપ બધાનો આભાર અસ્તુ.